લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2023, મકસર સુદ છઠ સોમવાર, તારીખ 18/12/2023. મિત્રો, આજના સૂર્યોદયનો સમય સવારે 7:17 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:57. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે સતતારા. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોની અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મનને શાંત રાખતા શીખી જશો તો સફળતા બહુ મોટી મળે. મિત્રો, આજના જન્મેલા બાળકોની રાશિ રહેશે કુંભ અને આજના જન્મેલા બાળકો કદાચ શક્ય છે માનસિક રીતે થોડાક નબળા પડી શકે છે. તો મિત્રો, આજના જન્મેલા બાળકોનો આઈક્યુ મા બાપે ચોક્કસ ચેક કરાવવું જોઈએ. અમુક ઉંમર પછી આ કામ ભૂલતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે મિલકત અંગેના કામમાં સારી સફળતા મળતી દેખાય છે. જીવનમાં કોઈ વારસાઈ મિલકત મળી પણ શકે છે. આજે તમારા કામમાં પારિવારિક કુટુંબ અને તમારા મિત્રોનો સાથ સહકાર જરૂરથી મળે. આજે છે ને વ્યસ્ત રહેવાનો દિવસ છે, તો આજે ધ્યાન આપજો અને કામકાજ બહુ જ દિલથી કરશો તો સારા પરિણામ પ્રાપ્ત થશે. વૃષભ રાશિવાળાએ આજે પોતાના માનસિક સંતુલન પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. મન શાંત રાખશો, મનને એકાગ્ર રાખશો તો ચોક્કસ તમે આજે સારા કામ કરી શકશો. પણ અહીંયા જો નાની મોટી કમી રહી ગઈ તો આજે તમે અશાંત મને આખો દિવસ પસાર કરવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ કરશો. આજે થોડુંક ધ્યાન ધનલાભ પણ અપાવી જાય. મિથુન રાશિવાળા માટે આજે કામકાજમાં અવરોધ આવતો દેખાય છે અને આ અવરોધને કારણે તમારી માનસિક ચિંતાઓ વધી શકે છે. તો મિત્રો, આજે સવારથી જ પોતાના કામો પર પોતાનું મન બનાવી રાખજો, એની પર નજર રાખશો તો વાંધો નહીં આવે. આજે છે ને તમારા કામકાજની ગતિ ધીમી થતી દેખાય છે, એટલે પેલું ધીમું કામ આપની ચિંતા નહીં વધારતા. ધીરું કામ ઘણીવાર સારી સફળતા પણ અપાવી જાય, બગડે તો નહીં. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. પોતાની બુદ્ધિ, પોતાની મહેનત અને પોતાની આવડતથી આજના મુશ્કેલ કામોનો ઉકેલ ચોક્કસ રીતે કર્ક રાશિવાળા લાવી શકશે. મિત્રો, આજે કર્ક રાશિવાળા માટે ધનલાભ પણ નકારી ન શકાય. આજે છે ને વાણીમાં મીઠાશ રાખશો તો કામમાં સફળતા અચૂક મળશે. સિંહ રાશિવાળાએ આજે પોતાના કામની શરૂઆત થોડી સંભાળીને કરવી જોઈએ, કારણ કે આજે છે ને તમારા પોતાના કામ સિવાય સગાનું કામ, મિત્રનું કામ, અડોશનું પડોશનું કોઈનું કામ તમારા ભાગે આવવાનું અને આ કામ તમારે જવાબદારી નિભાવીને કરવાનું આવશે. એટલે તમારા કામની શરૂઆત સંભાળીને કરશો અને આવું કામ સાથે જોડાય તો આપણે બંને કામ સરળતાથી પાર તો ઉતારી શકીએ. પણ મિત્રો, આજે મજાની વાત એ છે કે બધા કામ શાંતિથી સરસ રીતે પૂર્ણ કરીશું અને ગર્વ લેવા જેવી બાબતનો અનુભવ કરીશું. કન્યા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત છે ને થોડી અઘરી લાગે, પણ આજનો દિવસ અઘરો નથી, કારણ કે તમારા કાર્ય કરવામાં તમારી સાથેના જે સહકાર્યકરો છે તે તમારા ઉપલા અધિકારી, નીચલા અધિકારી, તમારો મિત્ર વર્ગ અને તમારો પરિવાર તમારી સાથે રહેવાનો જ અને આ બધાની મદદથી આપણે ચિંતા વગર આજના કામ પૂર્ણ કરી શકીશું. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો
લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત માનસિક ચિંતાઓથી થતી દેખાય છે. આજે કામની ચિંતા, આર્થિક બાબતની ચિંતા, સામાજિક પારિવારિક કામોની ચિંતા તમને સવારમાં સતાવે. પણ મિત્રો, આ ચિંતા માટે એટલું બધું મન ખાટું નહીં કરતા, કારણ કે આ ચિંતાઓ થોડા સમયની છે અને બપોર પછીનો સમય તમને એવો સરસ સાથ મળવાનો કોઈ અજાણ્યા માણસનો, તેનાથી તમારી આ બધી ચિંતાઓને સરસ રીતે તમે પૂર્ણ કરી શકશો અને આજના દિવસમાં સારી સફળતા ચોક્કસ પ્રાપ્ત કરી શકશો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, આજે આવકમાં વધારો થાય છે, અટકેલા પૈસા આવતા દેખાય છે અને વેપાર પણ આપણે બહુ સારો કરી શકીશું. તો આ ત્રણ બાજુથી આપણું આર્થિક પાસું આજે મજબૂત થાય તો ચોક્કસપણે આપણે એક સારી અને એક અલગ પ્રકારની રાહતનો અનુભવ થાય. મિત્રો, આજે કોઈ મહત્ત્વના નિર્ણય લેવાના હોય ને તો લઈ લેજો. ધનરાશિવાળા માટે આજે થોડોક માનસિક થાક લાગતો દેખાય છે. આજે સિઝનલ ધંધામાં હરીફ વર્ગ આપણે કદાચ પરેશાન કરી શકે છે, મુશ્કેલીમાં મૂકી શકે છે. પણ મિત્રો, થોડી ધીરજ અને તમારામાં રહેલી આવડતને જો તમે ઉપયોગમાં લાવશો ને તો આજે આ હરીફોને તમે હંફાવી શકશો. ભલે આપનો માલ ન વેચાય પણ હરીફને આપણે પાછો પાડી શકીશું. થોડીક હોશિયારી જરૂર વાપરવી પડશે. તે સિવાય રાજકીય અને સરકારી કામોમાં થોડીક દોડધામ કદાચ આજે આવે તો સંભાળીને કરી લેજો. મકર રાશિવાળા માટે આજે કદાચ કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે તો કરી લેજો, કારણ કે પ્રવાસથી સારો ફાયદો થતો દેખાય છે. આજે તમે તમારા કામ ધંધામાં આકસ્મિક સારી સફળતા મેળવી શકો છો. તો આજે સાવચેત રહેવું, સજાગ રહેવું, કારણ કે આપણું ધ્યાન ન હોય તો સારી તક આવીને ચાલી જાય, પણ આપણે સજાગ છીએ તો તકને જવા નથી દેતા, ઝડપી જ લઈએ છીએ. તે સિવાય મિત્રો, આજે સંતાનો તરફથી તમને એક સારો સાથ સહકાર મળી જાય. કુંભ રાશિવાળા માટે આમ આર્થિક રીતે દિવસ સારો, પણ તમારું મનનું ધારેલું કામ ન થતાં થોડીક સાવધાની સાથે જો આપણે આજે દિવસ શરૂ કરીએ અને પૂરો કરીએ તો ચોક્કસ આપણે સારો ફાયદો મળે. મીન રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળવાનો છે. મિત્રો, આજે બને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ સાથે વાદ વિવાદથી અંતર બનાવીને રાખવું ખૂબ જરૂરી છે. આજે નોકરી ધંધાના કામ માટે, અડોશ પડોશમાં કોઈક નાનકડા બનાવ માટે વાદ વિવાદ થઈ શકે છે, પણ જો આપણે આનાથી દૂર રહીશું તો આપણો ફાયદો. એમાં પડ્યા અને આ ઝઘડો લાંબો થયો તો આપણા માટે નુકસાન પણ છે. આજે બને તો બહારગામની યાત્રાઓ ટાળવી જરૂરી છે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો શું વિચાર. જ્યારે તમે આ દુનિયામાં પહેલો શ્વાસ લીધો ત્યારે તમારા માતા પિતા તમારી પાસે હાજર હતા. તો જ્યારે માતા પિતા છેલ્લો શ્વાસ લઈને ત્યારે તમે ત્યાં હાજર રહો એ ખૂબ જરૂરી છે. બહુ જ સમજવા જેવી વાત છે, બહુ જ. જ્યારે આપણે માતા પિતાને એમના હલ પર છોડી દઈએ ને ત્યારે આપણો જન્મ ખોટો થઈ જાય છે. તો આવી બાબતોમાં ચોકસાઈ જરૂર રાખજો. વધુ કંઈ નથી કહેતો, પણ ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ઘણી વખત આપણે પેટમાં દુખતું હોય ને તો શું કરવું જોઈએ? આપણા પેલા આંબલીના કચુકા આવે ને એને વાટી નાખવાના, એનો પાવડર અને થોડો ગોળ ગરમ પાણી સાથે પાકીને પાણી પી જાઓ, ચોક્કસ પેટનો દુખાવો મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય બહુ સરસ છે, ધ્યાન રાખજો. પેલું થોડી વાર આપનું દિમાગ છટકી જાય ને એવું આજે નહીં કરતા. સ્થિર રાખજો, મગજને સ્થિર રાખજો. એનું કારણ ખબર છે? કે જેનું વારે વારે છટકે ને એ છેલ્લા સમયમાં એકલું ભટકે.
એનો સાથ કોઈ ના આપે ને. આ ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.